બાકી છે ત્યારે ઉમેદવારો છેલ્લી ઘડીનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ઉમેદવાર બોલવામાં વિવેક પણ ચૂકી રહ્યા છે। આવો જ દીવ દમણથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ સાથે થયું। પ્રચાર કરતા સમયે કેતન પટેલ એવું બોલ્યા કે દીવ દમણમાં સ્થાનિક દીકરા દીકરીને સરકારી નોકરી નથી મળતી અને ગુજરાતના લોકોને મળે છે। આટલું જ નહીં, કેતન પટેલે તો વર્તમાન સાંસદ લાલુ પટેલને લૂલા અને પાંગડા ગણાવી દીધા। રાજનીતિના મેદાનમાં આરોપ પ્રત્યારોપ થતા જ રહેશે, પરંતુ અહીં તો ઉમેદવાર ભાન જ ભૂલી ગયા। દીવ દમણને હંમેશા ગુજરાતના ભાગની જેમ જ ગણવામાં આવે છે। ત્યાં રહેતા મોટાભાગના લોકો પણ ગુજરાતી છે, તેઓ ગુજરાતી ભાષા બોલે છે, પરંતુ રાજકારણ માટે તેમને ગુજરાતથી અલગ ગણવામાં આવી રહ્યા છે અને આવું ગુજરાત સ્થાપના દિવસે જ થઈ રહ્યું છે, જ્યારે સંઘ પ્રદેશથી ગુજરાતને અલગ ગણાવવામાં આવી રહ્યો છે। આપણો દીકરો આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને। શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો, એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી। અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે, હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે। શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે। સુરત જિલ્લાની